તો શું તમને ખબર છે અમદાવાદની સદાય રક્ષા કરે છે માં ભદ્રકાળીમાં? હા, અમદાવાદના ભદ્ર ચોકમાં ભદ્રકાળી માનું ભવ્ય મંદિર આવેલું છે. લોકવાયકા પ્રમાણે ઈસવીસન 1411 માં અહમદ શાહે કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી. ત્યારે ભદ્રનો કિલ્લો પણ બનાવ્યો હતો. તેની જ બાજુમાં ભદ્રકાળી માનું ભવ્ય મંદિર પણ હતું. તે પાટણના રાજા અને ગુજરાતના રાજાના સ્થાપના કરનાર કર્ણદેવ આશાવતના ભીલના રાજાને હરાવી કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી. ઈસવીસન 1411 માં અહમદ શાહ પછીના બાદશાહ પણ ભદ્રકાળી મામાં આસ્થા રાખતા હતા. મુગલ સુવા આઝમ ખાન તો ભદ્રકાળી માને ચુંદડી પણ અર્પણ કરતા હતા. ગુજરાતભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરના બજારમાં ખરીદી કરવા માટે આવે છે તો એ અહીંયા અચૂકથી દર્શન કરે છે અને સાચા મનથી જે પણ કંઈ માંગે છે એમની મનોકામના માતાજી પૂર્ણ કરે જ છે. નવરાત્રીમાં તો અહીંયા માનવ મહેરામણ ઉમટે છે અને માતાજીના આશીર્વાદથી અમદાવાદની જાઓ જલાલી ખૂબ જ વધી છે. આખા ભારતમાં ખૂબ જ પ્રચલિત થયું છે અમદાવાદ. તો તમે શું કહેશો એ કમેન્ટમાં અચૂકથી જણાવી દેજો અને આવા તે વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો પણ કરી લેજો.